આજે મારા ક્લાયન્ટ મિસ્ટર હર્ષિલ અમીનના કેનેડિયન પરમનન્ટ રેસિડેન્સી આવે છે તે બદલ હું તમને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું. કોંગ્રેચ્યુલેશન સર. કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે, સો કેવું ફીલ કરી રહ્યા છો? બહુ સારું લાગે છે. બહુ સારું લાગી રહ્યું છે એમ ને? તમારે ફાઇનલી પીઆર આવી ગયા. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમે સ્કાયલાઇનમાં આવ્યા હતા ત્યારે તમે કોને મળ્યા હતા અને એ ઇન્ક્વાયરી કેવી રહી હતી? એકચ્યુઅલી સ્કાયલાઇનમાં તો હું અત્યારે ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું. જી. તમારું રેફરન્સ થ્રુ કામ બધું થયું છે અને ફોન પર જ વાત થઈ છે જે થઈ છે તે. પીઆર આવ્યા પછી અમે ફર્સ્ટ ટાઈમ મળવા આવ્યા છે. જી. અને થેન્ક યુ કહેવા માટે આવ્યા છે જીતેનભાઈને. જીતેન સરને. હા. તો જીતેન સર સાથે તમે જ્યારે ટેલિફોનિક વાત કરી હતી, જો કે તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો સ્કાયલાઇનમાં, તો એમની સાથે ટેલિફોનિક વાત કેવી રહી કે જેથી તમે કન્વિન્સ થઈ ગયા કે ના હવે મારે સ્કાયલાઇનમાં જ આગળ વધવું છે? ઓકે, તો એની અંદર તો એમનું જે રીતે એમને એક્સપ્લેન કરી હતી શું પ્રોસેસ છે બહુ સારી રહી હતી અને એના પછી બી કોઈ બી ડાઉટ હોય તો એ આપણો તરત સોલ્વ થઈ જતો હતો. જી જી. અને સ્ટેપ બાય સ્ટેપ પછી પ્રોસેસ એમને જે રીતે ડોક્યુમેન્ટ્સ માંગ્યા તેવી રીતે આપ્યા છે. ઓકે. અને તમારી પ્રોવિન્સ નોમિની પ્રોગ્રામ થ્રુ પીઆરનું ફાઇલિંગ કરી છે, તો એમાં નોમિનેશનનું ટાઈમ લાઈન કેવું હતું? નોમિનેશન મારું એપ્રોક્સ 20 થી 25 ડેઝની વચ્ચે આવી ગયું હતું. જી. જે એક એકચ્યુઅલી અનએક્સપેક્ટેડ ટાઈમ. હા, જેમાં અમુક વાર બહુ ટાઈમ લાગતો હતો પણ એ ટાઈમે મારું ફટાફટ થઈ ગયું હતું. 20-21 દિવસમાં પતી ગયું હતું. ઓકે, શું એક્સપેક્ટ કર્યું હતું સર તમે? ના, મને લાગતું હતું કે હજુ વાર લાગશે, 2-3 મહિના જેવું તો લાગશે એવું લાગતું હતું. ઓકે, ડ્યુરિંગ ધ પ્રોસિજર તમારું એડમિન સ્ટાફ સાથેનું કોર્ડિનેશન વધારે હતું. એડમિન સ્ટાફનું કેવું રહ્યું નેચર? એડમિન સ્ટાફમાં બહુ સારું હતું. વીકલી અપડેટ આવતા હતા મને અને કોઈ બી મારે ડાઉટ હોય તો હું પૂછતો હતો તો તરત સોલ્વ થઈ જતું હતું. જી. એન્ડ સર તમે શું કહેશો? એકચ્યુઅલમાં અહીંયા તમારા એડમિન સ્ટાફ જોડે વાત એની જ થાય. હા. એટલે એ જેવી વાત થઈ એવી તરત મને કહી દે કે ભાઈ પપ્પા આવું થયું છે આવું થયું છે. પણ જ્યારે બી વાત કરીને કે એટલે એકચ્યુઅલમાં મને સરપ્રાઈઝ થાય કે આટલું જલ્દી રિસ્પોન્સ અને આટલું સરસ રીતે તારું કામ પતી જાય છે આટલું વહેલું, એ મને બહુ આમ સરપ્રાઈઝ લાગતું હતું. ખરેખર જે કામ કરવાનું છે એડમિન સ્ટાફે એ ખરેખર બહુ પોઝિટિવ રાખીને કર્યું છે આખું. That's very nice. And finally જે પીઆર આવી ગયા છે તો તમે અમારા જેટલા પણ વ્યુઅર્સ છે જે જોઈ રહ્યા છે એમને 1 to 10 શું સ્કેલ આપશો અને વ્યુઅર્સને તમે શું પર્ટિક્યુલરલી કહેશો? રેટિંગ તો આમ કહે તો 10 on 10 જ છે. જી, થેન્ક યુ. સર્વિસ રીતે જે છે તે બહુ સારી રીતે જે બી હોય છે તે ફર્સ્ટ મીટિંગમાં ક્લિયર કરી દે છે કે આવી રીતે જે આ પ્રોસેસમાં આવી રીતે થશે. તો બહુ સારો એક્સપિરિયન્સ હતો મારો. ઓકે. અને સ્કાયલાઇન વિશે વ્યુઅર્સ શું કહેશો સર? સ્કાયલાઇન વિશે વ્યુઅર્સનું એવું કહેવા માંગુ કે આપણે જ્યારે બી આવું કંઈ જતા હોય કે આપણને ખ્યાલ હોય કે ભાઈ આપણે આવું કરું, દરેકના મનમાં બહુ ટેન્શન રહે અને એક એવું રહ્યા કરે કે શું થશે હવે એમ. હા. પણ હું એવું કહેવા માંગુ છું કે સ્કાયલાઇનમાં એકવાર તમે આવો ને તો એ તમારું ટેન્શન ને શું થશે ને તમારે બિલકુલ બાજુ પર મૂકી દેવાનું. કેમ કે તમે એકવાર એપ્લાય કરશો ને સ્કાયલાઇનમાં પછી એ ટેન્શન એ બધું સ્કાયલાઇન લેશે. તમારે કશું નહીં રહેવાનું. આ એક્સપિરિયન્સ ખરેખર અનબિલિવેબલ એક્સપિરિયન્સ અને સાંભળ્યું બી નથી કે આટલો રિસ્પોન્સ અને આટલું ક્વિક કામ કોઈ જગ્યાએ થયું હોય. તો સ્કાયલાઇન માટે તો કોઈ ડાઉટ જ નથી એની અંદર. ઓકે. એન્ડ પર્ટિક્યુલરલી જીતેન સર વિશે શું કહેશો સર? જીતેન સર જોડે બી અમારી જ્યારે વાત થઈ હતી ત્યારે ફર્સ્ટ ટાઈમ એમની જોડે વાત થઈ હતી. એના પછી તો સ્ટાફ જોડે વાત થઈ હતી. પણ હા, કંઈક વચ્ચે હોય છે તો હું એમને ફોન કરું છું તો મારું કામ હોય છે તો બધું નીકળી આવે છે. અને અત્યારે બી મળીને બહુ સારું લાગ્યું. ફર્સ્ટ ટાઈમ જ મળ્યો હતો મેં તો એટલા માટે. પણ એકચ્યુઅલમાં એમને મળીને એવું લાગ્યું કે ક્લાયન્ટ તરીકે નથી જોતા, એઝ એ ફેમિલિયર છે અને પોતાના છે ને એવી રીતે હેન્ડલ કરે છે, એવી રીતે કામ એમને કરે છે. તો ખરેખર બહુ સરસ. ઓકે, થેન્ક યુ વેરી મચ.